નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે દર્શન રાઠોડ। ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે, તો એનું શું આયોજન છે એ આપણે આયોજકો પાસે જાણીશું। નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટ। તમારું નામ જણાવજો। મારું નામ છે અમિત કે મછોયા, શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબી પ્રમુખ શ્રી તથા સમૂહ લગ્ન સમિતિ મોરબી પ્રમુખ શ્રી। આજ જે આવતીકાલે સમૂહ લગ્નનું આયોજન છે, જે આપણે આયોજન છે કે પાર્ટી પ્લોટ જૂના સાદુરકા ગામના પાટીએ, અને એ પાર્ટી પ્લોટમાં 20 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન છે। એમાં 7 થી 8 હજાર માણસોનો સમૂહ પ્રસાદનું પણ આયોજન છે। અને આ આયોજનની અંદર ગુજરાતમાંથી જે આપણા પ્રજાપતિ સમાજના નામી અનામી જે જ્ઞાતિ અગ્રણી શ્રીઓ છે, સંતો મહંતો શ્રીઓ છે, અને અન્યથા દરેક દીકરીઓના વરપક્ષના ગમે એટલા મેમ્બર પણ આવી શકે, એમાં કોઈ પણ બંધારણ પણ નથી રાખેલ। અને આ આયોજનની શરૂઆત અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે 5 દીકરીથી આ આયોજનનું સ્ટાર્ટ થયું હતું, અને હાલ અમે 24 દીકરીઓ સુધી આ આયોજનનું કામ થયું છે। અને આ આયોજનની અંદર પ્રજાપતિ યુવા સંગઠનના 135+ મેમ્બર છે, અને સમૂહ લગ્ન સમિતિના 10 મેમ્બર છે। તો આ આયોજનની અંદર જે આપણે ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજને આપણે એક આમંત્રણ આપીએ છીએ કે આવતીકાલે આ આયોજનની અંદર વધારેથી વધારે દરેક ઘરેથી મેમ્બરો આવે એવી અમારી અપેક્ષા છે। ખૂબ સરસ કે આ રીતે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન છે। તો આપણા સાથે બીજા આયોજક પણ છે, તમારું નામ જણાવજો। હિતેશ બલગામા। આજે અમારી સમૂહ લગ્ન યુવા સંગઠન ટીમ છે, એ ફક્ત સમૂહ લગ્ન પૂરતી એ સીમિત નથી। અમે ચાહે સમાજમાં કુદરતી આફત હોય, બનાસકાંઠા પૂરો નારો ત્યાંથી અમારી શરૂઆત થઈ હતી। પછી આરોગ્યલક્ષી તો બ્લડ ગ્રુપિંગ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અને આવતીકાલે જે છે કે આ આયોજનની અંદર અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે। એટલે બ્લડ ડોનેશન કેમ્પ હોય, વેક્સિનેશન કેમ્પ હોય। જ્યાં કોરોના કાળ વખતે અમે 400 લોકોને પર ડેના અમે જમાડતા હતા, જેની નોંધ RSSએ લીધેલી હતી। પછી સમાજલક્ષી અમારા સમૂહ લગ્નોત્સવ છે, અને સનાળા ખાતે દર વર્ષે ચૈત્રી અમાસના અમે ધ્વજારોહણ કરી છે, અને ત્યારે આખી જ્ઞાતિ ગંગા જે છે એ પ્રસાદ લે છે। એટલે આ રીતનું અમારું આખું યુવા સંગઠનનું જે 100+ વધારે અમારા સંગઠનના મિત્રો છે કે જે આમાં તન મન અને ધનથી સમર્પિત છે। ખૂબ સરસ। જે ગુર્જર પ્રજાપતિ સમાજ છે તે સમૂહ લગ્ન સમાજના કાર્યો તો ઠીક, પણ સેવાકીય કાર્યો પણ જોડાયેલા રહો। મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર।